ટ્રીટ કેન્સલ કરવામાં આવી છે? જરૂરથી 2 દિવસથી તેઓ પાકિસ્તાનની અંદર હતા, પરંતુ આજે જ્યારે તેઓ દેશમાં પરત ફરી રહ્યા છે ત્યારે દેશવાસીઓ અભિનંદન માટે એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે અને એ જ તમામ જે દ્રશ્યો છે સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યા છે। સમગ્ર દેશની અંદર અત્યારે હાલ જે માહોલ છે એ ખાસ અત્યારે બનેલો જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે લોકો અત્યારે હાલ ઉત્સાહભેર એકત્રિત થયા છે અને એની જ ઉજવણી કરી રહ્યા છે કે અભિનંદન દેશ પરત ફરી રહ્યા છે। કઈ બાબતની ખાસ તો ઉજવણી? વાયુ સેનાનો આપણો નવયુવાન પાકિસ્તાનની ધરતી ઉપર એની અટકાયત બાદ મજબૂત સરકારના નિર્ણયને કારણે આજે પાકિસ્તાને મજબૂર બનીને વિના કોઈ શરતે એને ભારતને સોંપવાનો નિર્ણય કર્યો છે અને એ નવયુવાન અભિનંદન ભારતના 130 કરોડની દેશની જનતાનો આશાનું કિરણ જ્યારે પાકિસ્તાનથી વાઘા બોર્ડર ઉપર આ પુનઃ પાછળ આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસી, ગુજરાતવાસી કે ખાડિયાવાસી ના મનની અંદર, એના દિલની અંદર એક ભાવ છે કે આપણું અભિનંદન એ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વને અભિનંદન અપાવ્યું છે અને પુનઃ પાછો આપણી ધરતી પર આવી રહ્યો છે ત્યારે સૌ સાથે મળી એના આવવાના સમયે એને ઉજવણી કરી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર દેશની ઉપર આવેલી આપત્તિમાં ફરી પાછો એ મા ભારતીની રક્ષા માટે પુનઃ લાગી પડે એવી શુભેચ્છા પાઠવે છે। દેશનો પુત્ર છે અને એક મહિલા તરીકે તમે કેટલી ગૌરવ અનુભવો છો? હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે આપણો અભિનંદન હવે પાછો આવી રહ્યો છે અને એ માટે અમે બધા બહુ જ ખુશ છીએ અને આની ઉજવણી માટે અમે અહીંયા ભેગા થયા છીએ। બહુ જ ખુશી થાય છે। એક વ્યૂહાત્મક જીત કહેશો તમે પાકિસ્તાન ઉપર? અમને લોકોને અત્યારે બહુ લાગણી અને એક ખુશ આનંદ થઈએ છે। અમે લોકો વાઘા બોર્ડર તો જઈ નથી શકતા, પણ અમે આ ખાડિયાની અંદર રાયપુર ચોકની અંદર એક ઉજવણી કરી રહ્યા છે અને આજે એક ભારત દેશની અંદર એક ઉજવણીનો માહોલ છે, એક દિવાળી જેવો માહોલ છે કે ભારતનો અભિનંદન પાછો ભારતની અંદર આવી રહ્યો છે। ઓકે, તમે શું કઈ કહેશો કે ફરી એકવાર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? મને તો બહુ આનંદ થાય છે, અભિનંદન આવે છે, ભારતનો સપૂત પાછો આવે છે, અમને બહુ ખુશી થાય છે અને વાયુસેનામાં ફરી જોડાય। ઓકે ભૂષણભાઈ, એક વ્યૂહાત્મક જીત કહેશો પાકિસ્તાન સામે ભારતની વ્યૂહાત્મક જીત અનેક પ્રકારની જીત છે। આ એક અનોખા પ્રકારની જીત પણ ભારતના ઇતિહાસની અંદર આ એક અનોખી જીત પણ આ સરકારે બતાવી દીધી છે કે આવનારા દિવસોની અંદર ભારતની સામે કોઈ છેડતા નહીં, તમને છેડશો તો અમે છોડીશું નહીં। આ સેના અને સરકાર એટલી જ મજબૂતતાથી એનો જવાબ આપી દીધો છે। હવે કોઈ પાકિસ્તાનને જવાબ આપવાનો બાકી રહ્યો તમને લાગે છે? શું ઈચ્છે છે દોસ્ત? જો એવી કોઈ હરકત કરશે તો અમે જરૂરથી એને જવાબ આપીશું। અત્યારે તેની કોઈ એવી હિંમત જ નથી કે આપણી સામે આંખ પણ ઊંચી કરીને જોઈ શકે। ઓકે જી, આપ શું કહેશો? ભારતનો આ જાંબાઝ સુપુત્ર એને સેલ્યુટ કરવાનું મન થઈ જાય કે અભિનંદને એક વિદેશની ધરતી પર એને જ્યારે એના જીવ પર આવેલું, પણ એક ભારત દેશની શાન માટે એને જે એનો જીવ એટલો બધો હતો પણ એને જે આ નિષ્ઠાથી ભારત દેશના આન બાન અને શાંતિ જે ભારત દેશની શોભા વધારી છે એ અભિનંદન ખરેખર અભિનંદનને પાત્ર છે। અભિનંદનને પાત્ર છે અને એના જ કારણે આ તમામ જે દેશની અંદર ચાહે વાઘા બોર્ડર હોય, દિલ્હી હોય કે અમદાવાદ હોય કે અન્ય નાના શહેરો હોય, એ તમામ જગ્યાઓ પર અભિનંદનને આવકારવા માટેની આ પ્રકારની ખુશી એ સમગ્ર દેશની અંદર જોવા મળી રહી છે। થોડી જ વારની અંદર જ્યારે અભિનંદન દેશ પરત ફરશે ત્યારે એ લોકો છે એ ખરા અર્થમાં ચાહે સૈન્યને અભિનંદન પાઠવવાના હોય કે સરકારને પાઠવવાના હોય, પરંતુ અભિનંદન માટે અભિનંદન જરૂર પાઠવી રહ્યા છે। જી।